हेलो एवरीवन केम छो बधा मजामां। बस जो रातना 9:30 थया छे अने नाना मोटा 2-3 विडियो जेवा तेवा मन करीने गुजरातीमां बोलावी अने बनावडाव्या छे। काले अपलोड करशुं। एक अत्यारे करी दीधो छे, तमे इंस्टाग्राममां जईने जोई शको छो। बराबर। बाकी अत्यारे टीवीनी मजा लईए छीए। बस अमारा मैडम जमवानुं बनावे छे। જોઈએ મને ખબર નથી શું બનાવે છે, આપણે પૂછીએ એને। ઓ મેડમ અહીંયા આવો, શું બનાવો છો તમે જમવાનું? હે? પનીર બિરયાની રાઈસ। બપોરે પનીરનું શાક હતું, અત્યારે પનીરનું શાક છે, એટલે બપોરે વધ્યું હતું એ જ છે તો પનીર બિરયાની રાઈસ। પનીર બિરયાની રાઈસ આ ગુજરાતીમાં બોલ્યા કે હિન્દીમાં બોલ્યા? હિન્દીમાં બોલ્યા। ગુજરાતી બોલવામાં તકલીફ પડે કે શું તકલીફ પડે? બોલ ને એકવાર। મને બોલતા નથી આવડતું। જોરથી બોલ। મને બોલતા નથી આવડતું। તને બોલતા નથી આવડતું? આટલું સારું તું ગુજરાતી તું બોલી, પાછી શું કહેતા હતા તમે? મને ગુજરાતી નથી આવડતી। ગુજરાતી નથી આવડતી, નથી આવડતું એમ હોય। શું બોલવાનું? નથી આવડતું। ગુજરાતી નથી આવડતું। આ મેડમને અમારે ગુજરાતી શીખવાડવું મતલબ લોઢાના ચણા જવા જેવું છે। મને એવું લાગે છે કે હું આને ગુજરાતી શીખવાડવામાં રહીશ ને તો હું ગુજરાતી ભૂલી જઈશ, હિન્દી બોલતો થઈ જઈશ અને આ છે ને હિન્દી જ બોલ્યા રાખશે એવું લાગે છે મને। તો તમારે કોઈને આને ગુજરાતી શીખવાડવું હોય તો નીચે જરાક કમેન્ટ કરજો અને અમારા બ્લોગ કેવા લાગે છે જરાક કહેજો અમને। તમને બધાને ગમતા હોય તો શું કહો? તારે કંઈ કેવું છે તો કહી દે। કાંઈ નથી કેવું? સાવ આવું કરવાનું છે? કંઈ ટાટા બાય બાય ગુડ નાઇટ આ તે કંઈ? જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ આ મસ્ત બોલતા હોય, જય શ્રી કૃષ્ણ જેને હોય એને જય શ્રી કૃષ્ણ કરી રાખતી હોય। બસ ખાલી એટલું જ બોલતા હોય, જય શ્રી કૃષ્ણ। પછી કેસે હો, મજા મેં હો, બસ અડધું ગુજરાતી, બાકીનું થોડુંક બાબા હિન્દી બાબા ગુજરાતી બોલે, પછી તો પાછું હિન્દી હતી એની લેંગ્વેજમાં આવી ગયા, સમજી ગયા। એટલે આ રીતનું છે। જો તમારે કોઈને કેવા વિડીયો લાગે છે ખાસ કમેન્ટ કરજો અમને। અને આવી જ રીતે અમે નાના અમે કંઈક ને કંઈક તમારા બધાને હસાવવા માટે કે વિડીયો કોમેડી વિડીયો અમે બનાવી છીએ, બનાવતા જ રહીશું। છતાં પણ હવે નાના બ્લોગ અમે બનાવવાનું ચાલુ કર્યું છે અને અમારી ઈબાને અમારા મેડમ થોડુંક ગુજરાતી શીખે છે તો મને એમ થાય છે કે આપણે થોડાક બનાવવા જોઈએ। તો ચલો આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ અને આજ સાથે હવે અમે વિરામ લઈએ અને ટીવી જોઈએ અને જમવાની મજા લઈએ। ચલો બાય કરી દઈએ, બાય બાય। નેક્સ્ટ બ્લોગમાં પાછા મળશું। તમે આવશો ને નેક્સ્ટ બ્લોગમાં પાછા મળશું। અરે વાહ કેટલું મસ્ત બોલે ગુજરાતી। બસ આવી જ રીતે શીખો તો વધારે સારું, બરાબર? બાકી ચલો બાય।